નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતી સોસાયટી ખાતે પોલીસો દ્વારા સુરક્ષા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ પ્રજાનો મિત્ર છે તે વાક્યને સાર્થક કરવા હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેદાંત સૃષ્ટિ સોસાયટી અને સાથે જ ગોકુલ ડુપ્લેક્સ ખાતે આ આયોજન થયું હતું, જ્યાં સોસાયટીના આગેવાનો અને સોસાયટીના જે રહીશો છે તેમની સાથે કાર્યક્રમ યોજાયો હતો। ખાસ કરીને તેમને સુરક્ષાની દ્રષ્ટિએ કઈ રીતે તકેદારીના પગલાં લેવા જોઈએ, સીસીટીવી કેમેરા લગાડવા જરૂરી છે, સિક્યુરિટી જરૂરી છે, એ પ્રકારની તમામ માહિતી પૂરી પાડવા માટે આ સુરક્ષા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। મકરપુરા, કપુરાઈ અને વડોદરા ગ્રામ્યના વર્ણામા પોલીસ સ્ટેશન વિસ્તારની જ્યાં હદ લાગે છે એવા જાંબવા બ્રિજની આસપાસના ગામોમાં કેટલાક ચોર ઇસમો રાત્રે આવીને ચોરી કરે છે અને લોકોને ઈજા પહોંચાડે છે। એ પ્રકારની માહિતી નાગરિકો પાસેથી પોલીસને મળેલી અને એ સંદર્ભમાં મકરપુરા પોલીસ અને એના થાણા અધિકારી વિવેક પટેલ દ્વારા વેદાંત સૃષ્ટિ સોસાયટી અને ગોકુલ ડુપ્લેક્સ આ બંને સોસાયટીઓમાં જઈને ત્યાંના નાગરિકો સાથે મહોલ્લા મિટિંગ કરવામાં આવેલી છે અને આ મિટિંગ દ્વારા અમને ત્યાંના જે આવી રીતે રાત્રે જે ચોર આવતા હોય એના અમુક ફૂટેજને એવું મળેલા છે, તો એના આધારે અમારી તપાસ ચાલુ છે અને એ સિવાય રાત્રિ દરમિયાન સઘન પોલીસ પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે અને સતત પોલીસ વાન એ રૂટ ઉપર પીસીઆર ફરતી રહે એ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો તમામ નાગરિકોને અમે જણાવવા માંગીએ છીએ કે સઘન પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે, તો આપ ગભરાશો નહીં। કોઈ આવી અફવાઓ ફેલાવતો હોય તો એવી અફવાઓ પર આધાર રાખવો નહીં અને એના જો કોઈ પુરાવા મળતા હોય અને આસપાસના સીસીટીવી ફૂટેજમાં જો કોઈ એવી માહિતી મળતી હોય તો એ પોલીસ સાથે શેર કરવી।